લીમખેડા નગરમાં આજે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી। જિલ્લાભરના મંદિર ખાતે મહાઆરતી, ભજન, કીર્તન, ભંડારો સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। વહેલી સવારથી જ પ્રભાત ફેરી, ભજન કીર્તન સાથે શ્રીરામ ભક્તોએ ઉત્સવની શરૂઆત કરી હતી। 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રીરામ પુનઃ અયોધ્યામાં બિરાજમાન થયા છે, ત્યારે લીમખેડા નગરમાં ઠેર ઠેર ભગવી ધજાઓના તોરણ બાંધવામાં આવ્યા। નગરના મહાદેવ મંદિર, રામદેવ પીર મહારાજના મંદિર તેમજ પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર, સ્વયંભૂ બાળ હનુમાનજી મહારાજના મંદિરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું। ભગવાન શ્રીરામના આગમનને પગલે નગરજનોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો। ત્યારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને મનાવવા માટે લીમખેડા રામજી મંદિરમાં છેલ્લા 24 કલાકથી અવિરત શ્રીરામ ધૂન અને ભજન કીર્તન કરવામાં આવ્યું। વહેલી સવારે જય જય શ્રીરામના નારા સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવી। ત્યારબાદ સવારે 10 વાગે ભગવાનની વિશેષ આરતી કરવામાં આવી। ભગવાન શ્રીરામની ડીજેના માધ્યમથી ભક્તિ સંગીતના સુરો વચ્ચે શોભાયાત્રા કાઢવામાં આવી। ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં ભગવા ધજાઓ સાથે નગરજનો જોડાયા હતા। શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરતા સમગ્ર લીમખેડા નગર શ્રીરામમય બન્યું હતું। સવારથી જ નગરજનોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભગવાન શ્રીરામની આગમનના વધામણા કર્યા હતા। શોભાયાત્રા બાદ ભગવાન શ્રીરામની મહાપ્રસાદીનો લાભ લઈ શ્રીરામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર નરેશ ખતીજા સાથે કેમેરામેન રાહુલ પટેલ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।